જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ગ્રુપ ડીમાં ભરતી જાહેર થઈ છે જે 2025 માટે. તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? જો એકાદું ડોક્યુમેન્ટ નહીં હોય તો ફોર્મ રદ પણ થઈ શકશે. તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું મિત્રો. જો તમારું કાસ્ટ વાઇઝ જે કેટેગરી વાઇઝ જો તમે ઓબીસી એસસી એસટી જો એમાં તમે ભૂલ કરશો ફોર્મ ભરવામાં તો તમને ઘણો પ્રોબ્લેમ થશે. તો તેના વિશે ડિટેલમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે જે કેટેગરી વાઇઝ, તો તેના વિશે આ વિડીયોમાં સમજીશું. મિત્રો, સારી એવી ભરતી આવી છે રેલવે બોર્ડમાં, ઇન્ડિયન રેલવેમાં. આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જાહેર થઈ છે. તો સારી એવી તક છે. ધોરણ 10 પાસ માટે પણ 10 પાસ માટે પણ છે અને આઈટીઆઈ જેણે કરેલું છે એના માટે પણ છે. તો આ તકને ચૂકતા નહીં, મહેનત કરજો. સારી એવી મહેનત કરીને આ વર્ષે સિલેક્શન મેળવી લેવું, કેમ કે વારે વારે આવી તક મળશે નહીં. જે લોકો આપણા ગુજરાત એટલે કે ગુજરાત બહાર જોબ કરવા નથી માગતા તો એમના માટે પણ સારી એવી તક છે. આપણા ગુજરાતની અંદર જ તમને જોબ મળી જશે. જેમાં આરઆરબી અમદાવાદ, તો અમદાવાદમાં તમારે જે ઝોન છે આપણો વેસ્ટર્ન ઝોન, જે મુંબઈ વેસ્ટર્ન ઝોન જે ગુજરાતને લાગુ પડે છે, તો તેમાં ફોર્મ ભરી અને તમે ગુજરાતની અંદર જ તમે જોબ મેળવી શકો. તો મિત્રો, ગુજરાતની અંદર જ નોકરી કરવા માગતા હોય તો તેમના માટે સારી એવી તક છે. તો આ તકને ઝડપી લો. તો તેના વિશે આ વિડીયોમાં ફરી ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તો તેના વિશે ચર્ચા કરીએ. તો મિત્રો, પ્રથમ ડોક્યુમેન્ટની વાત કરીશું આધાર કાર્ડ. તો આધાર કાર્ડમાં તમારે ઓટીપી નંબર આવશે રજિસ્ટ્રેશન કરતી વખતે. એના પછી ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટ. એના પછી જો આઈટીઆઈ કરેલ હોય તો એનું સર્ટિફિકેટ, જો આઈટીઆઈ કરેલો હોય તો તેનું સર્ટિફિકેટ. એના પછી ડોક્યુમેન્ટની એસસી ઉમેદવાર તો કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિ પ્રમાણપત્ર, એ નહીં હોય તો તમને એના લાભ મળશે નહીં. એના પછી વાત કરીશું એસટી ઉમેદવાર હોય તો કાસ્ટ સર્ટિફિકેટ, એને પણ એસટી ઉમેદવાર આવતો હોય તો તેને પણ કાસ્ટ સર્ટિફિકેટ જાતિ પ્રમાણપત્ર જોશે. એ પછી ઈડબ્લ્યુએસ ઉમેદવાર હોય તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ, જો એ નહીં હોય તો તેનો લાભ મળશે નહીં. પછી ઓબીસી ઉમેદવાર હોય તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફરજિયાત, નહીં તો પછી જનરલ કેટેગરીમાં ગણાશે. એના પછી વાત કરીશું જો એનએસી હોય તો તેનું સર્ટિફિકેટ એટલે કે નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ જો હોય તો. એના પછી એક સફેદ બેકગ્રાઉન્ડવાળો ફોટો ફરજિયાત, સફેદ બેકગ્રાઉન્ડ. પછી એક સ્કેન કરેલી સહી સફેદ બેકગ્રાઉન્ડમાં હોવી જોઈએ. તો મિત્રો, આ જે ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે. તો આ ડોક્યુમેન્ટ લઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો જેમાં કંઈ પણ ભૂલ કર્યા વગર, જેથી કરીને તમારું ફોર્મ રદ ન થાય. જો સર્ટિફિકેટ નહીં હોય જે કેટેગરી વાઇઝ પ્રમાણે, જો એસસી એસટી ઓબીસી માટે, તો તમારે જે એના ઉંમરમાં પછી બીજા અન્ય લાભો મળવાપાત્ર છે તો તે નહીં મળે. જો સર્ટિફિકેટ નહીં હોય તો ભૂલ કર્યા વગર વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી લેવું. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.